તો એ મહાસતી કેવી છે એને આપણે એ ત્રણે દેવો જાઓ અમારો એક જ હઠ છે. અને ત્રણે દેવોએ કીધું દેવી રહેવાય ગયો, અમને મોકલવા રહેવાય ગયો. અમારા ભક્તો હોય એના કોઈ દી પારખા ન હોય, પતિવર્તા નારીના કોઈ દી પારખા ન હોય. અને ત્રણે દેવો ને ત્રણે દેવીઓ મોકલે છે સંજયભાઈ, અને એ જાય છે અને માં સતી અનસૂયાને કહે છે કે અમારે ભિક્ષા જોવે છે. અને તારે ત્રણે દેવો ને માં એમ કહે છે ભિક્ષા જોવે તો ભિક્ષા આપું, એમ નહીં નિર્વસ્ત્ર અમારે ભિક્ષા જોવે છે. અને માં સતી અનસૂયાએ સમાધિ ચડાવીને જોઈ, અને સમાધિ સાથ ચડાવી તા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ જેની તપસ્યા હાટુ આ જગત તલખે છે, ઈ જો આજ આછક બનીને મારે આંગણે આવ્યા હોય, હા હું તમને આપીશ ભિક્ષા. હાથમાં પાણીની અંજળી લઈ અને ત્રણે દેવો ઉપર સાટે છે. ત્રણે 3 મહિનાના બાળક બનાવી દે છે અને ત્રણે એને ભિક્ષા આપે છે માં. અને હિસકામાં હિસકાવે છે. મહિનો દિવસ થાય છે. આ પ્રસંગ આપ જાણીએ છીએ, પણ મારે ખાલી પોઈન્ટ કેવો છે એટલે આ પ્રસંગ મેં લીધો છે. ત્રણે જાણે છે, સમજે છે. એક મહિનાના વાણા વાઈ જાય છે. માં ત્રણે દેવોને હિસકાવે છે. ત્રણે દેવીઓને ખબર પડી. નારદે પાછું કીધું કે જાઓ તમારા ત્રણે દેવીઓના ધણી છે ને એ તો સતી અનસૂયાના ઘોડિયામાં હિસકે જાય. શું વાત કરો કે હા ત્રણે દેવીઓ આવે છે બાપુ. અને આવી ત્રણે દેવીઓમાં સતી અનસૂયાના પગે લાગીને કહે છે કે અમારા ધણી પાછા આપો. એ અમને ખબર નહોતી, અમે તો ખાલી સતી છીએ, પણ તમે તો મહાસતી કહેવાવ છો, અમારા ત્રણેના ધણી. અને તેદી માં સતી અનસૂયા એટલું બોલ્યા હતા કે તમારા ત્રણેના ધણી જો જોતા હોય તો ઓળખી લો પારણામાં, તાકે ઈ અમારી તાકાત નથી. અને તેદી માં સતી અનસૂયાએ જ્યારે સતીત્વ ધારણ કરે છે માં, પતિ પરમેશ્વર જેનો શબ્દ હોય, દૂસરા પતિ કોઈ દિવસ એ નજરે દીઠ્યો ન હોય, કોઈ દી મનમાં એવો વિચાર ના આવ્યો હોય. ઈ માં સતી અનસૂયા કહે છે કે આ મહાદેવ છે, આ બ્રહ્મા છે, આ વિષ્ણુ છે. ત્રણે સંભાળી લો. હવે સાંભળજો મારે જે કેવું છે. માં સતી અનસૂયાએ ત્રણે દેવો હાલતા છા, ત્રણે દેવીઓ હાલતા છા. અને માં સતી અનસૂયાની આંખમાં જે આહુડાની ધાર જોઈ, બ્રહ્મા અને વિષ્ણુ મહેશ ત્રણે કહે છે કે દેવી કેમ તમારી આંખમાં આહુડાની ધાર? કે હવે તો આ પારણા ખાલી પીડ્યા ને, હવે કોણ હિસકશે? અમારે તો સંતાન નથી, કોણ હિસકશે? અને ત્રણે દેવોના મોઢામાં શબ્દ નીકળ્યા કે અમારા ત્રણેના અવતાર થશે. ઈ આપણો દત્તાત્રેય ભગવાન, જેની દત્તાત્રેય જયંતિ ઉજવીએ છીએ સાહેબ. ઈ આપણો દત્તાત્રેય, ઈ આપણો એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણે એક સ્વરૂપ. આપણે અંતર ન ધરશો, આપણે આરતીઓ ગાઈ છે, પણ આપણી ટેવ એવી છે કે આપણે નોખા પૂજવા ટેવાયેલા છીએ. આપણે થળીએ નથી પૂગતા, ડાળ્યું એ જપટું બોલાવીએ છીએ. આવા કોઈ સાધુ ભજન કરતા છે ના, આપણે જવાની તૈયારી નથી. પણ લીનકોક મારી જેવો જો કઈક દોરા બોરા કરતો હોય, વેમમાં નાખતો હોય, ના જવા છોટી પડવું એ જરૂરી છે. કારણ કે વેમમાં નાખે છે, ભયમાં નાખે છે, છતાં ના જવું છે. પણ મારા ભારત વર્ષનો સાધુ માથે હાથ મેલીને એમ કહી દે કે બેટા તારું કલ્યાણ થાય અને વિધાતાના આંકડા ન ફરી જવું પડે તો સાધુડા નો કહેવાય. આપણા ગિરનારના સાહેબ વિધાતાના આંકડાને ફરી જવું પડે. શું કામ? સાધુના મુખમાંથી નીકળેલું એ કોઈ દી મિથ્યા ન થાય. એટલે આજ બે મેં શરૂઆતમાં કીધું એમ બાપુ, આજે દત્ત જયંતિ છે અને આજ પાસે સવારમાં મહાદેવનો પ્રાગટ્ય દિવસ છે. જે શિવલિંગમાંથી મહાદેવ પ્રગટ થતા, એટલે આ ભોળિયાને યાદ કરી લઈ. દાદો શંકર, સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી જૈવ જટામાં વસે માત ગંગે. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી જૈવ જટા
સંપ્રદાયો નીકળાય કે મહાદેવને અમે ન માની. એને હું ચોખ્ખું એલાન કરીને કહું, શિવને ન માનતો હોય ને એને શમશાનમાં બળવા ન જાવું, કારણ કે શમશાન તો મારા મહાદેવનું છે યાર. આ દુનિયા છે એ સવાર જ કરે. આયા કોણ પ્રેમ કરે? મને એક દાખલો દેખાડી ગયો ને આયા કોણ પ્રેમ કરે? આ બધા સવાર જ કરે છે મારા વાલા. એ તો નાજાભાઈ પ્રોગ્રામ કરીને પૈસા લઈને આવે ને એટલે ઘેરે કહે છે હું ખાઓ, બાકી આવે નાજાભાઈ તેની કોથળી નાખે. મારો દાદો નો સાંભળો. આ સવાર જ ની દુનિયા છે એટલે કૈલાસમાં બેઠેલો ભોળિયોનાથ સંસારમાં જયારે માણસ જાય છે ત્યારે ભોળોનાથ એમ કહે છે કે આ જગતે તને છોડી દીધો, દીકરાએ છોડી દીધો, બૈરાએ છોડી દીધો, ભાઈએ છોડી દીધો, કે હા ભાઈ અહીંયા હું બેઠો છું. તારું કોઈ ન હોય ને એનો ભોળિયોનાથ હોય છે સાહેબ. ઈ મહાદેવ છે. અરે શિવનો ભક્ત હોય, કુબેર પાસેની લોન લેવાની તૈયારી હોય તો એક મહાદેવ જેવો છે કે એના ભક્ત હાટો કુબેર પાસેની લોન લઈ લે એવો ભોળિયોનાથ છે. જેવો આગળ દૂધ રૂપાળા રોજ રહીએ પણ ભેળાઈ રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા. તમે કલ્પના તો ખરો આ દેશનો એક સનાતન ધર્મ કેવો સત્ય છે ઈ કહું તમને, કે ભગવાન શિવ જ એવો છે કે વીસીને કુંડળ કરીને પહેરવાની એની તૈયારી છે. ગળામાં ઝેર પી અને નીલકંઠ કહેવાની એની તૈયારી છે, અને ગળામાં હરપ રાખવાની એની તૈયારી છે. એ કેવો ભોળિયો દાડો હશે, તમે કલ્પના તો કરો. પણ એના ભરોસે રહેવું પડે હો, એમાં દાપણ નો ડોળાય. હા, એના ભરોસે રહેવાય. એક